આજ રોજ 17 ડિસેમ્બરના કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજના 476માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। આજે તારીખ 17 ડિસેમ્બરના રોજ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજના 476માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। રાવ ખેંગારજી એક દ્વારા કચ્છની રાજધાની તરીકે સ્થાપના કરવામાં આવેલ ભુજે અનેક પરિસ્થિતિઓ જોઈ છે। કચ્છનું પાટનગર એટલે ભુજ શહેર। આજે ભુજનો 476મો સ્થાપના દિવસ છે, ત્યારે ભુજના સ્થાપના દિન અંગે ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણે જાણીએ છીએ કે રાવ ખેંગારજી પહેલાએ વિક્રમ સંવત 1905 માગસર સુદ પાંચમના દિવસે ભુજ શહેરની સ્થાપના કરેલ હતી। આ બાબત અંગે હર કોઈ વાકેફ છે। ભુજિયા ડુંગરના કારણે આ શહેરનું નામ ભુજ પાડવામાં આવ્યું છે। આજે તારીખ 17 ડિસેમ્બરના રોજ ભુજ શહેરના 476માં સ્થાપના દિવસ નિમિત્તે સૌ કોઈ ભુજવાસીઓ ગૌરવ અનુભવી રહ્યા છે। આપના ભુજના અનેરા ઇતિહાસ મુજબ ભુજમાં 18 રાજવીરોએ રાજ કર્યું હતું। ઈસવીસન 1939માં કચ્છ ભારત સંઘ સાથે ભળ્યું હતું। ત્યારબાદ ભુજને જિલ્લાનું વડું મથક જાહેર કરવામાં આવ્યું હતું। સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અગાઉના સમયમાં 5 નાકા અને છઠ્ઠી બારીમાં ભુજનો વિસ્તાર ગણાતો હતો। ચારો તરફ વિકસતા વિસ્તારના કારણે ભુજનું સ્થાન લોકોના હૃદયમાં અંકિત થયું છે। રાજાશાહી શાસન બાદ હાલના સમયમાં ભુજ સમગ્ર જિલ્લાનું વડું મથક બની ચૂક્યું છે। ભુજમાં હમીરસર તળાવ, પ્રાગ મહેલ, આઈના મહેલ, ખેંગાર બાગ, વોકવે, ભુજિયો ડુંગર, હિલ ગાર્ડન, સ્વામી નારાયણ મંદિર, આશાપુરા મંદિર સહિતના સ્થળો ભારે આકર્ષણ જમાવી રહ્યા છે। વિકાસની દોરમાં ભરતું ભુજ આજે કચ્છીઓ જ નહીં પણ પ્રવાસીઓના મનમાં પણ વસી ગયું છે। ત્યારે આજે તારીખ 17 ડિસેમ્બરના રોજ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજના 476માં સ્થાપના દિવસની લોકો પોતાનો જ જન્મ દિવસ હોય તેવી રીતે ઉજવી રહ્યા છે।